અમરેલીમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના વડાપ્રધાન વિશેના અપશબ્દોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। અમરેલી સહિત તાલુકામાં અમરેલી ભાજપ દ્વારા પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું। અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કારભાર સંભાળ્યો હતો। જે કાર્યક્રમ અંતર્ગત અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર દ્વારા ભાષણ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દલાલ અને ભવાઈઓ જેવા શબ્દો કહ્યા હતા, જેને લઈને ગઈકાલથી અમરેલી સહિત રાજ્યનું રાજકારણ ગરમાયું છે। અમરેલી તેમજ તાલુકામાં ભાજપ દ્વારા કાર્યકરો દ્વારા વીરજી ઠુમ્મરના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। ત્યારે અમરેલીમાં સાંસદ નારાયણ કાછડિયાએ પ્રેસ કોન્ફરન્સ બાદ રાજકમલ ચોક ખાતે કોંગ્રેસ મુર્દાબાદના નારા સાથે વીરજી ઠુમ્મરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલા વાણી વિલાસનો ઉગ્ર વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં સાંસદ નારાયણ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાબરિયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। વીરજીભાઈ ઠુમ્મર, વીરજીભાઈ ઠુમ્મર।